તો આજે આપણે બનાવીશું ચોકલેટ મિલ્ક કેક. તેના માટે મેં તપેલી, નાની તપેલી લઈ લેવાની છે. આપણે 1 ગ્લાસ જેટલું મેં દૂધ લીધું છે, ડાર્ક ચોકલેટ લીધી છે જે અમૂલની આવે છે તે, ડેરી મિલ્ક લીધી છે અને 4 ચમચી જેટલી મેં ખાંડ લીધી છે. હવે આપણે તપેલી ગેસ ઉપર મૂકીને ગેસની ફ્લેમ ઓન કરી લઈશું. ત્યારબાદ આ 1 ગ્લાસ જેટલું મેં જે દૂધ લીધું હતું તે એમાં નાખી દઈશું અને દૂધને પહેલાં આપણે ગરમ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું દૂધ સરસ રીતે ઉકળી ગયું છે. એટલે હવે આપણે તેમાં જે ચોકલેટ લીધી હતી, ડાર્ક ચોકલેટ હતી, તેમાં એડ કરી દઈશું. બરાબર આપણે તેને હલાવી લઈશું. હવે આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી ચોકલેટ બરાબર રીતે દૂધમાં મિક્સ થઈ ગઈ છે. એટલે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. હવે આપણે દૂધને થોડી વાર ઠંડુ થવા દઈશું. ત્યારબાદ તેને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણું દૂધ ઠંડુ થાય ત્યાં સુધી આપણે આ મિલ્ક શેકનો જે ગ્લાસ લીધો છે તેને આપણે ડેકોરેટ કરીશું. તેના માટે આપણે જે પહેલાં ડેરી મિલ્ક લીધી હતી તેને આપણે આ રીતે સાઈડ ઉપરથી થોડી કટ કરી લેવાની છે અને આપણે હવે આને આવી રીતે જ્યાં કોર્નર હોય ત્યાં આપણે લગાવવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણે ગ્લાસને આ રીતે ડેકોરેટ કરી લીધો છે. હવે આપણે તેમાં બરફના ટુકડા નાખી દઈશું. આપણે 3 થી 4 જેટલા બરફના ટુકડા નાખ્યા છે. હવે આપણે તેમાં 1 ચોકલેટનો ટુકડો નાખી દઈશું, જે આપણે પહેલાં અમૂલની લીધી હતી ચોકલેટ. હવે જે આપણે દૂધ ઠંડુ થઈ ગયું હતું તે હવે આપણે આમાં નાખી દઈશું. હવે આપણે તેમાં જે દૂધ આપણે ગરમ કરી દીધું ઠંડુ થઈ ગયું હતું તે આપણે આમાં નાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેની ઉપર ડેકોરેટ કરી લઈશું.
તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને ઉપરથી કાજુ બદામ નાખી દઈશું. તો ફ્રેન્ડ્સ આપણો મિલ્કશેક તૈયાર છે. તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવો આપણો મિલ્કશેક રેડી છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.